નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશની ચર્ચા કરી રહ્યા હતા. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે મામા સામંતસિંહની હત્યા કરીને મૂળ રાજ સોલંકી એ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરે છે. ત્યારબાદ ચામુંડરાજ આવે છે, વલ્લભરાજ, દુર્લભરાજ આવે છે. દુર્લભરાજ કે જે પોતે અપુત્ર હતો, તેથી તે પોતાના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને પાટણની ગાદી સોંપે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ ભીમદેવ પહેલાંની વાતો કરીશું. ઓકે મિત્રો, અમારી જે એકેડેમી છે હેપી એકેડેમી, તેમાં ક્લાસીસમાં ઇતિહાસનો વિષય ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ વિસ્તારથી અને અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ આજના વિડીયોના ભીમદેવ પ્રથમની ચર્ચા. ભીમદેવ પહેલો કે જે ગાદીએ આવે છે, ત્યારે તે સમયમાં એક જે મહત્ત્વની ઘટના બની એ છે મહંમદ ગઝનવીની સૌરાષ્ટ્રના સોમનાથ મંદિર પરનું આક્રમણ. મહંમદ ગઝનવી જ્યારે નાના હતા ત્યારથી તેમણે અનેક વેપારીઓના મોઢે આ સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરની જાહોજલીના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા. એટલે એમણે નાનપણથી એ વસ્તુ નક્કી કરી હતી કે તેઓ આ વસ્તુને પછીથી લઈ લેશે, એ જાહોજલાલી સંપત્તિ પોતાના કબજામાં લેશે. એટલે ગઝનવી જ્યારે ગાદીએ આવે છે ત્યારે આ વાતને યાદ રાખીને 7 જાન્યુઆરી 1026ના રોજ તે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિર પર આક્રમણ કરે છે, લૂંટ ચલાવે છે, અનેકો બ્રાહ્મણોની તેમાં હત્યા કરે છે. તો આ રીતે તે સોમનાથ મંદિરને પૂરેપૂરું પાયમાલ કરી નાખે છે. તેમની આ લૂંટનું વર્ણન કરતું પુસ્તક, અરબી પુસ્તક કે જે લેખક અલ બરુની દ્વારા લખવામાં આવ્યું છે, કિતાબ ઉલ હિન્દ, તેમાં પણ તેનું વર્ણન જોવા મળે છે. ત્યારે મહંમદ ગઝનવીનું જ્યારે સોમનાથ પર આક્રમણ થાય છે ત્યારે આ ભીમદેવ પહેલાં એ પાટણની ગાદીએ હતા, પરંતુ ભીમદેવ પહેલાંના મંત્રીઓએ એવું લાગ્યું કે અત્યારે ગઝનવીનું સૈન્ય ખૂબ જ વિશાળ છે, એમના પર આક્રમણ કરવાનો યોગ્ય સમય નથી. એટલે તેમણે ભીમદેવને છુપાઈ જવાની સલાહ આપી અને એટલે જ ભીમદેવ એ કચ્છમાં કંથકોટના કિલ્લામાં તે છુપાઈ જાય છે અને નક્કી કરે છે કે આ મહંમદ ગઝનવી જ્યારે પરત ફરશે ત્યારે અન્ય હિન્દુ રાજાઓ, અન્ય રાજપૂત રાજાઓની સાથ સહકાર લઈ અને તે ગઝનવી પર પરત વાર કરશે. એટલે જ કહેવાયું છે કે કાબુલ કે તૂફાનો સે જબ જનમાનસ થા થરથરાયા, काबुल के तूफानों से जब जनमानस था थरथराया, गजनी की आंधी से जाकर भीमदेव था टकराया. પરંતુ થાય છે એવું કે આ જે બધા હિન્દુ રાજાઓ છે તે એના પર આક્રમણ કરવાની તૈયારી કરીને બેઠા છે, એની જાણકારી ગઝનવીને ઓલરેડી મળી જાય છે. એટલે તે એ માર્ગે જવાને બદલે તે કચ્છના રણના રસ્તેથી પરત ફરે છે અને આ જે ટકરાવ છે તે ત્યાં ટળી જાય છે. ત્યારબાદ ભીમદેવ પહેલો કે જે ધનુર્વિદ્યામાં એકદમ માસ્ટર હતો, નિપુણ હતો, તેને ઇતિહાસકારો બાણાવળી ભીમ તરીકે પણ ઓળખે છે. તેનું બીજું નામ, તેને બાણાવળી ભીમની ઉપાધિ મળેલી છે. ભીમદેવ પહેલાંના બાંધકામો, સ્થાપત્ય જોઈએ તો સોમનાથ મંદિર કે જે આ ગઝનવીના આક્રમણને લીધે નાશ પામ્યું હતું, એણે આ બાંધકામ કરાવ્યું, તેનો પુનરોદ્ધાર કરાવ્યો. મિત્રો, એવું કહેવાય છે કે સતયુગમાં સોનાનું મંદિર, સોમનાથનું મંદિર સોનાનું હતું, ત્રેતાયુગમાં ચાંદીનું, કૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં લાકડાનું મંદિર બનાવાયું હતું, અને આ ગઝનવીએ જ્યારે એને લૂંટ મચાવી ત્યારે એ લાકડાનું મંદિર હતું, અને ત્યારબાદ ભીમદેવ સોલંકીએ કળિયુગમાં તેને પથ્થરનું બનાવ્યું, અને પછીથી અત્યારનું જે મંદિર છે તે સરદાર પટેલના પ્રયાસોથી બન્યું છે. ઓકે, પછી એણે પુષ્પાવતી નદીને કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર પણ બાંધકામ કર્યું કે જે ઈરાની શૈલીનું ખૂબ જ ઉત્તમ નમૂનો છે. આ સૂર્ય મંદિર તેની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, અને આ મંદિરે દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો ઉત્તરાર્ધ મહોત્સવ પણ અહીં જ સરકાર દ્વારા આયોજન થાય છે. પછી તેના એક મંત્રી હતા, દંડનાયક હતા, વિમલ મંત્રી, તેમના દ્વારા આબુમાં વિમલ વસહીનું નામનું આદિનાથનું દેરાસર બંધાવાયું. અંબાજી પાસે કુંભારિયાના દેરા બનાવ્યા, દેલવાડાના દેરા પણ બનાવ્યા, અને વડનગરનું કીર્તિ તોરણનું બાંધકામ પણ એ ભીમદેવ પહેલાંના સમયનું જ છે. ભીમદેવ પહેલાંના રાણી જે હતા, રાણી ઉદયમતી, તેમણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પાસે 7 માળની રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. 2014ની સાલમાં આ રાણકી વાવને વિશ્વ વિરાસત સ્થળમાં સ્થાન મળવા પામ્યું હતું.
ભારત સરકાર દ્વારા જે 100 રૂપિયાની ચલણી નોટ બહાર પડાઈ છે તે નોટ ઉપર પણ આ રાણકીની વાવનું જ ચિત્ર અંકિત થયેલું છે. મિત્રો, હું તમને રાણકીની વાવ વિશે જો કહું તો રાણકીની વાવ એ જયા પ્રકારની વાવ છે. વાવના કુલ 4 પ્રકાર છે. એક છે નંદા વાવ. નંદા વાવ એટલે કે એકમુખી વાવ છે. ત્યાર પછી છે ભદ્રા વાવ. ભદ્રા વાવ એ 2 મુખી વાવ છે. ત્રીજો પ્રકાર છે જયા પ્રકારની વાવ કે જેને ત્રિમુખી વાવ કહેવાય છે, એટલે કે 3 પ્રવેશ દ્વાર છે. અને ચોથી પ્રકાર છે એ છે વિજયા વાવ એટલે કે ચતુર્મુખી વાવ, જેના 4 દરવાજા છે. ઓકે, તો આ હતા 4 વાવના પ્રકાર. હવે તેને આ ભીમદેવ પહેલાંએ એ સોમનાથ મંદિરમાં મેઘનાદનો મંડપ પણ બંધાવ્યો હતો. ભીમદેવ પહેલાંના એક પુત્ર હતા મૂળરાજ. એમનું મૃત્યુ થાય છે અને તેની યાદમાં તે પાટણ ખાતે ત્રિપુરુષ પ્રાસાદ મંદિર બનાવે છે. મૂળરાજ વિશે એવું કહેવાયું છે કે મૂળરાજ એક ખૂબ જ દયાળુ એક યુવરાજ હતા. એ મૂળરાજ જ્યારે એક વખત પાટણમાં રાઉન્ડ મારવા નીકળે છે ત્યારે તેમણે જોયું કે આ દુષ્કાળના સમયમાં પણ ખેડૂતોને મહેસૂલ ન ભરવાની બાબતમાં સૈનિકો દ્વારા બંધક બનાવી લેવાયા છે. તેથી તે પોતાના પિતા ભીમદેવને રિક્વેસ્ટ કરે છે કે આ ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવે, અને પિતાજી ખુશ થઈને એ માફ પણ કરી દે છે. બીજે વર્ષે જ્યારે વરસાદ ખૂબ સારો પડે છે ત્યારે આ ખેડૂતો મહેસૂલ ભરવા માટે રાજાને વિનંતી કરે છે, પણ રાજા ના પાડે છે કે મેં માફ કરેલો મહેસૂલ હું નહીં ઉઘરાવું. પરંતુ આ ખેડૂતો ખૂબ જ આગ્રહ કરી અને એ મહેસૂલ ત્યાં એમને આપી જાય છે. તે સમયે મૂળરાજ ઓલરેડી મૃત્યુ પામ્યા હોય છે. એટલે રાજા એવું ડિક્લેર કરે છે ભીમદેવ પહેલાં કે આ મહેસૂલની અમાઉન્ટમાં હું એ જ સેમ અમાઉન્ટ એડ કરીશ, અને એ જે અમાઉન્ટ થશે તેનું એક મૂળરાજ સોલંકીના નામનું એક મંદિર બનાવવામાં આવશે, અને એ જ એમણે પાટણમાં આ મંદિર બનાવ્યું. ત્યારબાદ ભીમદેવની પર્સનલ લાઈફ વાત કરીએ તો ભીમદેવના 2 રાણીઓ હતા, રાણી ઉદયમતી અને રાણી બકુલાદેવી. રાણી ઉદયમતી કે જે સોરઠના રાજા ચુડાસમાના રાંખેગર જે રાજા હતા તેમના પુત્રી હતા, અને તે તેમના પટરાણી પણ હતા. બકુલાદેવી કે જે ચૌલાદેવી પણ તેમનું નામ છે તે એક ગણિકા હતા. એ ગણિકા હતા એટલે તેમને એક પટરાણીનું સ્થાન ક્યારેય મળવા પામ્યું ન હતું. બકુલાદેવીના પુત્ર હતા ક્ષેમરાજ અને ઉદયમતીના પુત્ર હતા કર્ણદેવ સોલંકી. હવે ભીમદેવનું મૃત્યુ થાય છે અને વારસદાર તરીકે ક્ષેમરાજ કે જે તેના વારસદાર તરીકે આવવા જોઈએ, કારણ કે તે કર્ણદેવ સોલંકી કરતાં મોટા હોય છે, પરંતુ તે એક ગણિકા બકુલાદેવીના પુત્ર હોય છે, તેથી તેમને ગાદી પર બેસાડવામાં આવતા નથી. અને ઉદયમતીના પુત્ર કર્ણદેવ એ પાટણની ગાદી પર આવે છે. તો મિત્રો, આ વંશાવલીનું અહીં ચાર્ટ તમે જોઈ જ શકો છો કે ભીમદેવ પહેલાં પછી ગાદીએ આવે છે કર્ણદેવ. આઈ હોપ મિત્રો તમને આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હશે. આવનારા વિડીયોમાં હવે આપણે આ સોલંકી વંશમાં વાત આગળ ચલાવશું અને કર્ણદેવ સોલંકીની વાત કરશું. તો આ વિડીયો તમને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ અમને ફોલો કરી શકો છો. અને ક્લાસીસને રિલેટેડ તમને કંઈક પણ ક્વેરી હોય તો આ નંબર પર અમને કોલ કે વોટ્સએપ કરી શકો છો. થેન્ક યુ ઓલ. ફરી મળીશું આપણે ગુજરાતના ઇતિહાસના એક બીજા રાજા કર્ણદેવ સોલંકીની ચર્ચા સાથે.